એક હાથની લાઈને એક આંબલી તો ખા દે. ઓય ક્યાં પૂછ્યા વગર હાથ નાખે જ્યાં હોય ને અરે એ તો જોતી હતી આંબલી તાજી હે એમ. મૂકી દે સાની માની આયા માવા વાળવા બેઠો છે ભક્ત હાથ નાખે પૂછ્યા વગર ની એ મને નથી ખબર તમે ના બેઠા નકર તો હું શું કહું તમને હું કે નિરમા પાવડર આપી દો ને કપડાનો. નિરમા પાવડર હા બસ આમ પૂછીને મગાય ગમે એ વસ્તુ લઈને તો પૂછવું પડે પણ મેં હાથ પાડો તમે સાંભળો નહીં એટલે લઈ લેવું એમ ને લેતી નથી આમ જોતી હતી. આવા ને આવા ગ્રાહક આવે છે તમારે શું કાંઈ લેવું છે તમારે નિરમા નિરમા કપડા ધોવાની નિરમા. હા હવે ઉભા રહ્યો ઘડી ખરો આપી દો હા અને મોરસ આપજો 500 ગ્રામ. હા નિરમા એમ ને હા અમે રહી જો ભાઈ આ રાજી વસ્તુમાં આમાં ખબર ન હોય નિર્મળ કોઠળી બીજું સંતૂર હાબુ આપો નાવાનો. આ સંતુષ્ટિ જ નાખતું એટલે તો આટલી ધોરી હું ઈ નાય આ લાઈબો નવી કંપની નીકળી લાઈબો માર લાઈબોલ નથી વાપરો જે વાપરતા એ આપો ને. અરે સુગંધ હારી આવે લાઈબો માં સંતૂર જ આપો. આ ભૂત જેવી કઈ ખબર પડતી નથી આને સભ્યતાથી વાત કરો. અને હું તને શું કઉ છું આ વસ્તુ લઈ જા તો પૈસા આગલા કેટલા બાકી છે એ તો આપી જ દે ને માર ઘરવાળો લે વળી. અત્યારે તું રોકડે લઈ જાસ ને હા રોકડે જ તે. તું હાબુ કયો હશે આઈ આને હા મારી બેટી સંતુષ્ટિ નાય લે અને ઓલી ગરી સેવે કાઢ દો મહેમાન આવવાના અમાર ઘરે. ત્યાં બધું હું છોકરો કાયમ બે હું ઓછો બે આવું એ વાડી આટો મારવા ગયો હવે અમે ક્યાં? ગરી સેવ રે દાદા હા આ ઈ ગરી સેવ આવડિયા તમે ઘરે બેન બનાવતા નહીં મહેમાન આવે તો બનાવી પણ મને આમાં બહુ ખબર ન હોય લાવો. એટલે આને લાય પૈસા હાલ અત્યારે રોકડા કેટલા થયા હે કેટલા થયા 50 રૂપિયા થયા પૈસા છે ને લખી નાખ. લે આ હું બોલે તું બોલું ઈ જ બોલું અરે લખી પણ નાખો. આજનું કેટલું નામો બાકી છે આની હું નીકળો છો નકરું તેલ બાકી દઈ દીધા પછી બાકી તમારા દુકાને તમે લેવા આવે ને બીજા દુકાન લેવા જઈ ભાઈ ઉધાર દઉં છો એટલે આવો છો બીજી દુકાને જાઓ આમ ખખડતા દેવા પડે હારું હાલો મારે મોડું થાય ઘરે મહેમાન હે લખી નાખજો ચોપડામાં પછી મારા ઘરવાળો દઈ જાય. મારે તો નકરું ઉધાર જ જા કરે ગરાગા જ આવે બાયું હારે મારે લપાઈ હું કરવી ઓલી કાન્યાની વાવ છો ને એ હા કાન્યાની વાવ એ હા હા ઠીક હવે કાન્યાનું નામ લખવું પડશે મારે બેને ક્યાં ગઈ હાલો હમણાં લખી નાખો છોકરો ક્યાંય જોશ વાળીએ આ ગામમાં તો નકરું ઉધાર જ જા કરે બધા નામે જ લઈ જા પૈસા દેવામાં કોઈ સમજતા નથી આ મારો લગભગ ધંધો બંધ કરાવ્યો હા લીટર પેટ્રોલ નાખો. એટલે પણ ઈ આ નો મળે પેટ્રોલ પંપે જવું પડે તમને બાટલા નથી ફેરી આવતા? ના નો માગવાનું માગે લે તો એક કામ કરો ને માવો દેજો. માવો દઈ દઉં હા લાય 15 રૂપિયા હાલ. જાઓ હમણાં. શું હમણાં જાવ એક હજી આપજો ને એટલે રસ્તામાં કાયમ આવે ને. ઓલું ઘઉં નથી રાખતા? માવો ઘઉં. અરે 4-5 પાટિયા મૂકવા છે હા નકરા ગઈ મારા પાટિયા ઉતરી જાય છે તમને હું વાંધો અત્યારે મૂકજો ને તો અમારે ખાવું હોય તો અત્યારે તો હાથે છોડી નાખ્યા એવું કરશું. હા હા. હવે પૈસા તો લાય કંઈક નાખો ને. કોઈ બાકી રાખ્યા? આ રાખ્યા અત્યારે બાકી પેલા નહીં બાકી છે ખાલી હું નીકળે પૈસા દેતો હો તું તે જોઈને છૂટીમાં જ પૈસા દેવાના લખી નાખજો હો. અરે ભાઈ એમ ધોયા વગર દેતો હું લઈ હાલી હું નીકળ્યો છો એ બાબા એમ નથી કેતો અંદર પૈસા તમારે આવી જશે ગરમ થવામાં. શું ગરમ થા તમે મારો ધંધો બંધ કરાવજો આવી જાય પાક. આવા નવા કેટલાય ઉધાર લઈ જઈને તો મારે કેટલું નામું થઈ ગયું કોઈ દેવામાં સમજતા નથી એક તલ વેચીને દઉં એક કપા વેચીને દઉં આ વેચાણ તો કેદું થઈ ગયું કોઈ પૈસા દેવા આવતા નથી મને લાગે આ ધંધો બંધ કરાવશે મને એવું લાગે છે હવે છે ને હવેથી તો રામ રામ દાદા. રામ રામ કેમ છે
બધા કયો ને એક ગયો જ છે હો અત્યારે. હા ઈ તો ગામ હોય ને આવે જાય એમાં હું શું કરું મોટું. હા ઈ તો હવે ટીલા બાપા હા 1 કિલો ગોળ આપો ને. હે ગોળ તારે ગોળ નો ખોરાક લાગે છે. એમાં ઘટો ઘટો સૌ ને હા શિયાળાનો ગોળ હાલે. ખોરાક લેવો જરૂરી છે. એટલે તારી વહુ હમણાં કેટલી વસ્તુ લઈ ગઈ છે. આ ઈ લઈ ગઈ છે મને ખબર છે પણ મેં કીધું ગોળ ને એવું લેતો હું ટીલા બાપા પૈસા નું છે ને કઈ ખરખું કરતો એક હારે બધું લઈ જતા હો. ભૂલી જાય ને. હમણાં તારી વહુ ઠેલી ફરીને ગઈ બધું લઈ. ગોળ લેવો છે. લે, હારો જ છે ને. હારો જ હોય. મારા દુકાને વસ્તુ કોઈ મોડી આવે જ નહીં. એમાં જ આયા ગ્રાહક આવે જ બધા. બાકી તમારી દુકાન ની વસ્તુ એક નંબર હો. મારા ઘરના ને કીધેલું છે હા કે ટીલા બાપા ની દુકાન સિવાય ક્યાંય જવાનું જ નહીં. આપણે જાય ક્યાંથી? આયા ઉધાર દઉં છું ને બીજે રોકડા દેવા પડે. મારા ઘરના લઈ ગયા તેના કેટલા પૈસા થયા હતા? હે મારા ઘરના 50 રૂપિયા. 50 રૂપિયા ને નાના ઈના 50 રૂપિયા ભાવ છે. 100 રૂપિયા થયા ને. હા આ તો 100 રૂપિયા છે ને હા સાઈડ નો હાથ કીધા નાખું અને લખી નાખું. અરે પટુ ખિસ્સા માથે પૈસા લાય. આયા કાન્યા આયા તું આયા. કાં વળી એટલે ભલામણ તારા ક્યારે રોકડા દેવા જ નહીં. એટલે એને કઈ આ 100 રૂપિયા ગામ મૂકીને વ્યા જઈશું. ગામ મૂકીને હું આનું નક્કી ન કહેવાય. નામું બહુ થઈ જાય લઈ આવી જાવ. આ તો કાલથી પછી બીજી દુકાને લેવાનું ચાલુ કરશું પીસ નો કેતા. તમે એટલે મારો ધંધો બંધ કરાવશો. કાઢીને ઓળખ્યો જ નહીં. હું ગ્રાહક ને ઓળખું છું. રોકડે થી બીજે ગયો ને ઉધાર આવી ગયો. મને પછી ખબર પડે છે. ઈ લખી નાખજો અત્યારે મારે લગ્ન કરીને મહેમાન આયા મારા ઘીરે. મારા બેટા આવાજ ભટકાય. લે મને આવાજ ભટકાય. આમ બધી વસ્તુ દઈ દઉં ને પછી મારા બેટા કે લખી નાખજો. લે આમાં ઉઘરાણી કેટલી બાકી છે આમાં જોઈ દઉં. 1000 રૂપિયા 1200 રૂપિયા 1500 રૂપિયા કઈ ઉઘરાણી છે. લે કરી આવું. ઉઘરાણી કરી આવું અને પૈસા લઈ અને સોટીલાથી માલ લઈને નાખવો પડશે. ના મારે બિલ ભરવું પડે અને આયા કોઈ મારું બિલ ભરતા નથી. લે જવા દે. લે છે મારા બેટા ને કઈ મારી દુકાન ના માવા કેવા બેઠો બેઠો ખાય છે. એ તમે કહું છું સાંભળો કે નહીં? પણ મારો શું હું લેવા? બે ત્રણ અવાજ કર્યો મેં તને. હું માવો છોડતો. હું ઉઘરાણી તારી પાસે આવ્યો છું. રાણીએ આ પૈસા લાય આજ મારે કઈ બીજું સાંભળવું નથી. હમણાં દાડી ને નહીં થયો. દાડી ના ગમે નથી પૈસા કોઈ. પૈસા મારા લાય બીજું કઈ સાંભળવું નથી. તમને કહું છું હું. પણ આમ જો આજે 10 વાગે ને તો તમારા પૈસા આવે છે પછી તારા દળ તો વાત છે પછી. મારોમાં તો ફરી આપી દે તમારે પૈસા. મારે ને તો શું કરે અમે ક્યાં અહીંયા ઘર મૂકીને વયા ગયા પણ આ નામું ફરી દેવું પડે ને. આ તો આ વખતે દાડી આવશે ને તો એનું પેલું તમારું નામ ભરશું. હાંજ હવાર કઈ કઈ કરે છે. હા તો એ તો ન હોય તો એમ જ કે ને બીજું શું કે તમને. પૈસા મારે જોઈ બીજું મારે કઈ સાંભળવું નથી. આમ મારોમાં તમે આ વખતે છે ને હું ગળામ લઉં છું. આ વખતે દાડી આવશે ને તો પેલું તમને રેણું ચૂકવું. એની જવાબદારી લ્યો છો. ધ્યાન રાખજો કેટલી વીએ હો થાય છે. હા હા પેલા તમારું લેણું ચૂકવવું પછી બીજાને દેવું. આ તારી બાયડી આવી જાય એટલે હું તને કે આ તો તારો વાહો કાબરો કરી નાખે. તમતાર તમારા પૈસા પેલા દઈ દેજો. હવે તો તારી બાયડીએ જરગરી લીધા એટલે તને જાતો કરું છું. હા આવી જજો. તમારે પેલા દઈ દેવું બસ. હા ભાઈ હવે હું આવી તું આવી મારતા તા. હવે છે ને પેલા આપણે આનું રેણું ચૂકવી દેવું. આવી રીતના મારે નહીં સારું ન કહેવાય ઘરે આવી. હાર ઓલા પણ શેઠ પાસે જઈને આપણો પૈસા હા દે. તો હાલો. એટલે આલી આ તે બધું મેં ખૂટવાડી દીધું છે આમાં. હું બકો હો એકલા એકલા. આ નેટ બધું ત્યાં જ પૂરું કરી નાખ્યું. મહેનત કર. હું તમને શું કહું તો આજ નવરા હો ને તમે નવરો છે શું કામ છે? આ હેઠ આવજો. આ ગાગર પકડો. હા હજો તૂટી ગયું. હા આ તો પાણી ભરવા જાઉં તો આખું પલળી જાઉં. તો નવરા હોય તો જાઓ એને રેડ કરાઈ આવો. હાલો હું ક્યાંય જવા નથી. શું લેવા એ તને ખબર છે કે મારે કઈ બહાર તો નીકળાતું નથી. કાં વળી પિંગલા દુકાને નકરું ત્યાં નામું ચડાઈ દીધું છે. મારી બેનપણી આવે છે આમ છે કાંઈક થોડું હું જઈને નામું ચડાઈ આવ્યો છું. તો ઘરમાં હટાણું જોઈને આવીને તો હાલે ને તો ભરી આવે ને તમારે બિલ. બિલ હોય આવે કે ક્યાંથી ભરવું? મોબાઈલ માં નકરું આમ ન કરાય. કામ ધંધો કરાય. ગમે અહીંયા શેરીયું બદલાવી તો અહીંયા સામું મળે મારે શેરીયું બદલાવી પડે છે.
શેરી જ બદલાવી પડે એમ કહો, ઘર નથી બદલાવવા પડતા. રાત તો ક્યાંથી બદલાવું? આ તો ઘરે ઘરે મારું બદલાવો ને તો. હા. હા જો ટીવલો આવ્યો, અહીં જો ટીવલો બાબુ આવ્યો. હવે હું હતે જઉં, તું કેતી નહીં હો. તમે જરાય ઉપાધિ ન કરો, હું ને આ પૈસા લીધા કે જાવ ખાતું છે. એ આવો 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 આ આયો બોલો બોલો. શું પૈસા લાવો. હું બોલો પૈસા? હા પૈસા તો નથી, છે જ નહીં. અરે ગમે નથી લાવો પૈસા મારા હાથ ભરવા પડશે એમાં નહીં હાલે. ગમે ત્યાંથી ક્યાંથી લઈ ચોરી કરવા થોડા જાય તમારે હાટું? શું ચોરી કરવાનું હું તમને કહું છું. પૈસા લાવો, બીજી કોઈ વાત નહીં. સમજો, હવે ઘડો તૂટી ગયો ને તો વેણ કરવાનું વેત નથી અમારે. ક્યાં ગયો તારો ઘરવાળો? મારા ઘરવાળા ઘરે નથી, બહાર ગયા છે. એટલે હું ભાડું એમ ત્યાં મોકલી દીધો ઘરમાં. શું વાત કરો તમે? હા બોલાય નથી આવે લે. ખોટું હું બોલો. એક ઘરમાં બે હરખા કાઈ નહીં એવો ને તું એવી. બે માણા તો ખરા ને. બે માણા પણ પૈસા લાવો ને. થેલીઓ ભરી લઈ જાવ છો દુકાનેથી. પૈસા હે જ ને, એક વાત ને હો વાત બોલો. ઈ નકરા મમરા ખાય, મમરાના લાડવા લઈ જાય, ઓલું લઈ જાય. બે નામે લઈ જાય. પૈસા લીધે કે રાત હું નથી જવાનો. પૈસા હે જ ને, તમે શું કરવાના હો? શું કરે એટલે હું તમે સમજો છો? તો હું આમ ઉભી રહું, તમે શું કરી લેશો? હું ખાઈ એટલે પૈસા લાવો એમ. અરે નથી પણ લે, એક વખત ના પાડી તમને સમજાતું નથી. તમારા પૈસા દઈ દઈશું અમે. હવે બહેનું છો એટલે હું કરું? બાકી તારો ઓર હોત ને તો ટાંટિયા ભાંગી નાખે. અને ભાંગી નાખવા છે પૈસા ન દેતો. હા એમ થોડા ટાટિયા ભંગે ભાગો તો તમારી પાસે સબૂત શું હે કો? આવો હારુન બાપા, હા હારું જ છે. પૈસા લેવા આવ્યો છો ઉઘરાણી કરવા. પૈસા નથી એમ કઈ વાયરું ખંડોળી બેલ નહીં આવે. પૈસા દેવા જ પડશે. તો નથી ક્યાંય દેવું, થોડાક દી ખમી જાવ ને. કેટલું ખમવું મારે એમ કહું છું. એની હદ હોવી પડે. તો ખમાય એટલું ઊંધી ખમો. તો મેં ઈ જ કીધું. તો હું કે મને ખબર ટાટિયા ભાંગી નાખું લે પાછા મને એમ કે વિચાર કરો. એટલે એવું કીધું તું મારા ઘરના ને ટાંટિયા ભાંગી નાખું. હાલે નો પૈસા દે તો હાથ પગ ભાંગી જાય. બોલવાનું બોલજો, મેળ નહીં આવે. એ મેળ છે ને નો આવે. પૈસા મારા દઈ દો. એટલે પૈસા દઈ જાવ એટલે પૈસા દઈ દો. તું મારી ઘરે પૈસા માંગવા આવ્યો હો. હા હું નામે લઈ જવી. કયું તારું નામ? હું ભાઈ તને ઓળખતો નથી. કેમ નથી ઓળખતો? મને હું તો ઓળખું છું ને. નામ હું તાર પાસે આપું છું, હું તાર દુકાને લઈ ગયો. એ લખેલું ને બધું. એટલે લખેલું તું હાઈતે લીખ ને તું કઈ હોશિયારી કરતો ને પગ ભાંગી જાય છે. એ બોલવાનું બોલજે, આંગળી નો ચિંતો ને. એક લાખો ઠોકી આપણે. તારે અવાજ નીચે રાખવાનો. હું ટીલો મૂકું ને સમજે. એટલે તું ઢીલો હોય તો હું કઈ શું મજીરા વગાડવા આવ્યો છું? હું કઈ ગયો તો હું ગયો. સાંટિયા ભાંગી જાય છે હો તારા. એટલે તાર કાંઠિયા ભાંગવા છે. હા ભાંગવા જ છે. આજ પોલીસ કેસ કરવા જવું છે. હાલો ત્યાં ઘીરે આવીને ધેમી ગયું, મારે ટાંગા ભાંગી નાખવા છે. હવે તું મારી વાત સાંભળ. પોલીસ કેસ કરવા કઈ નહીં જવું. થોડે મને પોગાડી દઈએ ને. આ તો ઈમામ બાકી ધમકી મારતા હોય તો અમારે કેસ કરવા જ જવું. પણ કેસ બેસ ન કરતા તમે પાછા સમજતા નથી. થોડે દઈ દેવાય. ગમે ઈ લેણું હોય ને દઈ દેવાય થોડે. આ પ્રેમથી મારવાનું તો અમારે ધીમે ધીમે દઈ જ દેવા. દઈ દેવાના. તો હવે છે ને દુકાને ભરી દઈ દેવાય. અને પોલીસ કેસ કરવા જાતા નહીં. આમ પ્રેમથી સમજાવો તો અમારે દઈ જ દેવા. ત્યાંના પાછા ઊંચા નીચા થાય, તમારા પૈસા દૂધમાં ધોઈ દેવાના અમારે. આ તો છે ને આમાં ઢીલું પડવું પડે. નકર વસ્તુ જાય ને પૈસા જાય એટલે આપી દઈશું ને. હા આપી દેવાના હોય ને. જવા દે. આમાં હું હલવાઈ જાય પોલીસ કેસ થાય છે તો. મારી ગયો હાલ કેવી ધમકી એવી તો. હવે હાલ વારી ના આયો તમારે હાલ નહીં જાવ ઉપરાય. એટલે તે એટલે હાલે પાડી છે. ગામમાં પછી આંટો મારીએ ઉઘરાણી હાટું. એક રૂપિયો ઉઘરાણી નો આવ્યો નહીં. અને 5,000 રૂપિયા બીજા થઈ ગયા. હવે તો છે ને આ કરિયાણાની દુકાન બંધ કરી દેવી છે. અને હાથ લાવી લઈ અને હવે કેળા વેચવાનું ચાલુ કરવું છે. આ ધંધો બંધ કરવા છે. ધંધો નાખો ફેરવી નાખો. પછી વાત જ ક્યાં છે?